પ્રેઝ લોર્ડ. બધા ખુશ છો? ખુશ છો તો પ્રભુનો સ્તુતિ કરશું, ધન્યવાદ કરશું. આપણે મીટિંગ શરૂઆત કરશું. આપણને અત્યારે શીતલ મેડમ આપણને પ્રાર્થનામાં દોરશે. સર્વશક્તિમાન અમારા ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ. તમારી સ્તુતિ કરીએ છીએ આ સુંદર દિવસ માટે, સુંદર સવારને માટે. પ્રભુ, તમે અમને તમારા પ્રભુ મંદિરમાં સહી સલામત પહોંચાડ્યા એના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, આજે અમે જ્યારે તમારા ભવનમાં તમારા નામની સ્તુતિ કરવા, તમને ધન્યવાદ આપવા જ્યારે એકઠા થયા છે ત્યારે પ્રભુ પવિત્ર આત્મા દેવ તમારો સર્વનો કબજો લો. પ્રભુજી, તમે અમારી સાથે આજે વાત કરવા માંગો છો તે વાત કરો અને પ્રભુ અમને તમારા પ્રભુ જ્ઞાનની રાખવાથી અને પ્રભુ તમારી સમજ શક્તિમાં વધારો એવો હું તમારી પાસે પ્રાર્થના કરું છું. તમારા માર્ગમાં ચાલવાને માટે પ્રભુ અમુક સર્વને તમારા બળથી બચે સર્વ આખી ભક્તિ સભાને પ્રભુ અને અમુક સર્વને તમારા હાથમાં સુરક્ષિત સોંપતા આ ભક્તિ સભાને તમારા રક્તમાં ઢાંકતા પ્રભુ ઈસુના નામમાં આમેન. હાલેલુયા. આપણે વર્શિપ માટે તૈયાર થઈ જશું. આપણે સ્થાન પર ઉભા થઈ જશું.
પ્રભુ ભલો પરમેશ્વર છે. હાલેલુયા. પ્રભુ દયાળુ છે, પ્રભુ રહેમી છે, પ્રભુ કૃપાળુ છે. પ્રભુ તમને અને મને બેઇમ્તિહાન પ્યાર કરે છે. હાલેલુયા. એનો પ્રેમ બેશરતી છે. એ તમારી ને મારી પર તરસ ખાય છે, તમારું ને મારું ધ્યાન રાખે છે, તમારી ને મારી ચિંતા રાખે છે. હાલેલુયા. એ તમારી ને મારી ચિંતા રાખનાર ઈશ્વર છે. આજે બધા દેશો પૂરી કોશિશ કરી રહ્યા છે આ મહામારી ને આ મુસીબતની અંદરથી બહાર નીકળવાની. ડોક્ટર કોશિશ કરી રહ્યો છે, પોલીસ કર્મીઓ કોશિશ કરી રહ્યા છે, સફાઈ કામદારો કોશિશ કરી રહ્યા છે. કઈ ને કઈ જુદી જુદી રીતે સેવાઓની અંદર એ કોશિશ ચાલી રહી છે કે આ બીમારી ને આ મુસીબતનો સમય પૃથ્વી પરથી ચાલ્યો જાય. કોઈ લોકો સહાયતા કરે છે, એની સહાયતા બી પૂરી નથી પડી રહી. માણસને માટે સહાયતા પૂરતી નથી કે તેઓનો જીવન નિર્વાહ ચાલે. બહુ અઘરા દિવસોની અંદર છીએ, બધા પરેશાન છે, બધા મુશ્કેલીઓની અંદર છે. બધા વિચારી રહ્યા છે કે હવે શું થશે ભવિષ્યની અંદર. એ ચિંતાઓની વચ્ચે એક ઈશ્વર છે જે તેને તમારું ને મારું સ્મરણ છે, જે તમને મને યાદ રાખે છે. હાલેલુયા. એ તમારી ને મારી ચિંતા રાખે છે. આવી બધી પરેશાનીઓની અંદર પણ એ તમને ને મને ભૂલ્યો નથી. ઘણી બધી ચિંતા થાય છે, રાતભર ઊંઘ નથી આવતી, વિચારો, પરેશાન છીએ, દુઃખી છીએ, પણ પરમેશ્વર તમારું ને મારી સ્મરણ રાખે. પહેલો પિતર 5મો અધ્યાય અને 7મું વચન આ દિવસોની અંદર તમારા અને મારા માટે કેટલું બધું હિંમત આપનારું છે. પહેલો પિતર 5મો અને તેનું 7મું વચન કેટલું અદ્ભુત છે. શું લખવામાં આવ્યું છે? તમારી સર્વ ચિંતા તેના પર નાખો. સર્વ ચિંતા તેના પર નાખો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે. તે તમારી સંભાળ રાખે છે. હાલેલુયા. બધી ચિંતા, જે કઈ ચિંતાઓ તમને સતાઈ રહી છે, ઊંઘવા નથી દેતી, પરેશાન કરી રહી છે, રાતભર જગાઈ રહી છે, આ બધી ચિંતાઓને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર નાખી દો. જ્યારે તમે ને હું ચિંતા કરવાનું મૂકી દઈશું ને, જ્યારે તમે ને હું ચિંતા કરવાનું મૂકી દઈશું ને, ત્યારે ખબર પડશે કે પ્રભુ આપણી કેટલી ચિંતા રાખે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ખબર તો ત્યારે જ પડે ને જ્યારે આપણે ચિંતા કરવાનું મૂકી દઈએ ત્યારે. હાલેલુયા. ચિંતા કરવાનું મૂકી દઈએ ત્યારે ખબર પડે કે આપણો પ્રભુ આપણી કેટલી બધી ચિંતા રાખે છે. હાલેલુયા. ચિંતા લઈને ફરીશું ત્યાં સુધી આપણને ખબર પડતી, પણ ચિંતા એની પર મૂકી દેવાથી આપણને ખબર પડે છે કે એને આપણું કેટલું ધ્યાન છે. એ રક્ષક છે આપણો. તમે જાણીએ છીએ રક્ષક છે. પૃથ્વી પરના ચોકીદારો તો ઊંઘી જાય, વચન આપીને ફરી પણ જાય, પણ તમારો ને મારો પરમેશ્વર તો રાત્રે પણ ઊંઘતો નથી ને ઝપકી પણ મારતો નથી. રાતભરે તમારું ને મારું રક્ષણ કરે છે. એનું નામ તમારી ને મારી સંભાળ રાખે છે. મારી ચિંતા રાખી છે. હું વિશ્વાસથી કહું છું કે ઈસુ ખ્રિસ્ત તમારી પણ ચિંતા રાખે છે. હાલેલુયા. પ્રભુ બહુ ચિંતા રાખે છે. એ રક્ષણ કરશે. એની ઉપર જેટલા લોકોએ વિશ્વાસ કર્યો છે આજ દિવસ સુધી તેઓના મોં લજ્જિત થયા નથી, પણ આશીષિત થયા છે. હાલેલુયા. જેઓ એના પર વિશ્વાસ કર્યો, જે સમયે તમે એનો વિશ્વાસ કરવા લાગ્યા છે, એનું રક્ત અને એનું સામર્થ્ય તમારા અને મારા જીવનમાં કામ કરવા લાગે છે. હાલેલુયા. એ દુર્દશામાં સહાયતા કરે છે. ગીત શાસ્ત્રમાં લખ્યું છે કે એને દુર્દશાની અંદર પડેલા લોકોની સહાયતા કરે છે. દુર્દશાની અંદર તો કોઈ સહાય કરવા ના આવે, બધા છોડીને ચાલ્યા જાય, સગાવાલા બી મૂકીને ચાલ્યા જાય. અને આ બીમારીની અંદર તો પત્ની બીમાર હોય તો પતિ બી સાથે રહી શકતો નથી, બધા જ મૂકીને ચાલ્યા જાય. પણ ભલું જો જેઓના વિશ્વાસ ઈસુ ખ્રિસ્ત ઉપર છે કે તેઓ દુર્દશાની અંદર પણ
સલામત રાખનાર પરમેશ્વરથી જોડાયેલા છે. એ તમારી ને મારી ચિંતા રાખે છે. સર્વ નામો કરતા શ્રેષ્ઠ નામ મળ્યું છે, એ નામથી ચિંતા રાખે છે. સર્વ નામો કરતા ઊંચું નામ છે. હાલેલુયા. શ્રેષ્ઠ નામ મળ્યું છે અને એના પર વિશ્વાસ કરીને આ જીવનની યાત્રા તમારી ને મારી નીકળે તો બહુ આનંદ થઈ જાય. હાલેલુયા. જ્યારે કોઈ છેડાઓની અંદર, કોઈ મુસીબતની અંદર, કોઈ દુર્દશાની અંદર કોઈ પણ એ નામને પુકારે છે ઈસુ, સ્વર્ગમાં હલચલ થઈ જાય છે. દૂતો દોડી આવે છે જલ્દી સહાયતા કરવા માટે. જાઓ જલ્દી સહાયતા કરો. કોઈ કે પૃથ્વી પર ઈસુનું નામ પુકાર્યું છે. હાલેલુયા. કોઈ બોલી રહ્યું છે ઈસુ નામ બચાવવા માટે પુકારી રહ્યું છે. જાઓ એની સહાયતા કરો. સ્વર્ગ તમારા અને મારા માટે ખુલ્લું છે. મને યાદ આવે છે ઇબ્રાહીમના સંતાન નતા થતા અને હાગારની સાથે એને સંબંધ રાખ્યો અને પુત્ર થયો અને પુત્રનું નામ ઇસ્માઇલ પાડવામાં આવ્યું. હાગાર ને પુત્ર થયા પછી સારાને પણ વચનનો દીકરો થયો ઇબ્રાહીમને. અને એક દિવસ એવું થયું કે આ માતાને એના પુત્રને કીધું કે હવે તારે આ ઘરમાં રહેવાનું નથી. હવે આ ઘરથી તું જતી રહે તારા સંતાનને લઈને. અને ઇબ્રાહીમ પ્રેમ રાખતો હતો. ઇબ્રાહીમ એને થોડી રોટલી બાંધી આપી, મસકની અંદર થોડું પાણી આપ્યું કે જંગલમાં મુસાફરી કરે અને ત્યાં આગળ એને ભોજન મળે ને કોઈ યોગ્ય મુકામ સુધી તે પહોંચે. પાણી અને રોટલી લઈને હાગાર અને એનો દીકરો ચાલી નીકળ્યા. પરમેશ્વરે વચન આપ્યું હતું કે ઇબ્રાહીમ આના દ્વારા પણ હું એક સામર્થ્ય જાતિ ઉત્પન્ન કરીશ. અરણ્યમાં ચાલતા ચાલતા, મુસાફરી કરતા કરતા પાણી ખૂટી ગયું. જે રોટલી આપી હતી એ પણ ખૂટી ગઈ. દીકરો રડવા લાગ્યો. માતા આશ્વાસન આપીને એને ચલાવી રહી છે. પછી તો માતાને પણ પાણી મળતું નથી. દીકરાની આ જરૂરિયાતને પૂરી પાડી શકતી નથી. દીકરાને એક જગ્યાએ મૂકી દે છે અને લખ્યું છે કે તીર ફેંકાય એટલે દૂર જઈને એની માતા બેસી જાય છે અને પોક મૂકીને રડે છે. માતા સહાયતા નથી કરી શકતી પાણી માટે. આ બાજુ નાનો દીકરો ચિલ્લાઈને રડી રહ્યો છે, પોકારીને રડી રહ્યો છે. પણ તમારો ને મારો પ્રભુ વિશ્વાસ યોગ્ય પ્રભુ છે. આ અરણ્યની અંદર એની સંભાળ લેનાર કોઈ નથી, એની કાળજી લેનાર કોઈ નથી. માતા દૂર જઈને દીકરાનું મોત જોવું ના પડે એટલે દૂર જઈને બેઠી છે અને ત્યાં સ્વર્ગથી સંદેશો આવે છે. સ્વર્ગથી સંદેશો આવે છે અને એવું લખ્યું છે કે સ્વર્ગદૂતે એવું કીધું કે તું ડર નહીં, તું રડ ના. જ્યાં તારો દીકરો પડેલો છે એની જોડે જ કૂવો ખોદાય અને એની અંદરથી જે પાણી છે લે પીવડાય. અને એમ લખ્યું છે કે એની હાગારની આંખોને ખોલી અને એને કૂવો દેખાયો. તમારો ને મારો પરમેશ્વર સંભાળ રાખનાર પરમેશ્વર. કોણ હતું હાગારની પાસે? કોણ હતું આ દીકરાની પાસે? કોઈ. સ્વર્ગનો પ્રભુ હતો. હાલેલુયા. સ્વર્ગના પ્રભુને તમારી ને મારી ચિંતા છે. એ રડતો તો નાનો બાળક, એવું લખ્યું છે હાગાર એ બાળકની પ્રાર્થના મેં સાંભળી છે. ક્યાં શબ્દો હતા બાળક પાસે કે મને તરસ લાગી છે. એના આંસુઓ એ પ્રાર્થના બની ગઈ. હાલેલુયા. ઈસુ ખ્રિસ્ત તમારી ને મારી સંભાળ રાખે છે અને તમારું ને મારું ધ્યાન છે. એને તરસ આવે છે. એ ભલો પરમેશ્વર છે. હાલેલુયા. એ તમારી ને મારી સુધી રાખનાર પરમેશ્વર છે. બની શકે પ્રભુના લોકો અને પડોશીઓ પણ તમારાથી કતરાઈને ચાલ્યા જાય આ દિવસોની અંદર. એ પણ તમારી સહાયતા કરવા ના આવે. પણ એક ઈશ્વર છે, ઈસુ ખ્રિસ્ત છે, જેને તમારી ને મારી ચિંતા છે. મને યાદ આવે છે ભલા સમૃદ્ધિની વાત. એક માણસ હતો, યરુશલેમથી યરીકો જતો. રસ્તામાં એની સાથે એક ઘટના ઘટે છે. શું ઘટના ઘટે છે? વાંચી આપણે લુકની સુવાર્તા
તેનો 10મો અધ્યાય, લુકની સુવાર્તા તેનો 10મો અધ્યાય અને તેનું 30મું વચન. ઈસુએ ઉત્તર આપ્યો કે એક પુરુષ યરુશલેમથી યરીકો જતો હતો અને તે લૂંટારાના હાથમાં પડ્યો અને તેઓ તેના લૂંટા ઉડાડી લઈને તથા તેને મારીને તેને અધમુઓ મૂકીને ચાલ્યા ગયા. કેવો મૂકીને ચાલ્યા ગયા? અધમુઓ પડેલો છે રસ્તાની બાજુમાં. લૂંટારાઓએ લૂંટી લીધો છે. કોઈ એની પાસે આશા નથી. કોણ એની મદદ કરવા આવશે ખબર નથી. અને દૂર આમ આંખ ઊંચી કરીને જોવે છે તો એક યાજક આવી રહ્યો છે. યાજક કોણ હતા? પરમેશ્વરના ભવનની સેવા કરનારા, લોકોને માટે પ્રાર્થના કરનારા. આ યાજક એના વસ્ત્ર પહેરીને દૂરથી આવી રહ્યો છે અને આશા જન્મે છે. હાસ, આ યાજક તો મારી મદદ કરશે. આ યાજક તો મારા ઘા ઉપર મલમ લગાડશે, મને અહીંથી લઈ જશે, ઉઠાવશે. યાજક પણ લખ્યું છે કે કતરાઈને ચાલ્યો. આદમો માણસની કોઈએ ચિંતા ના કરી, કોઈએ સંભાળ ના લીધી. થોડાક સમય પછી લેવી નીકળ્યો. લેવી કોણ હતા? ભજન કીર્તન ગાનારા પ્રભુના ભવનની અંદર. અને લેવીમાંના લેવીઓએ પણ આનાથી કતરાઈને ચાલ્યા ગયા. ત્યાં એક સમૃદ્ધિ આવે. વાંચી આપણે 33 અને 34 કલમમાં. પણ એક સમૃદ્ધિ માર્ગે ચાલતા ચાલતા જ્યાં તે પડ્યો હતો ત્યાં આવ્યો અને તેને જોઈને તેને કરુણા આવી. હાલેલુયા. પહેલા તો તેને શું થયું? એને જોઈને કરુણા. તમારા અને મારા પરમેશ્વરને આ દિવસોમાં તમારી ને મારી ઉપર કરુણા આવે છે. હાલેલુયા. એ તરસ ખાય છે, એ સંભાળવા ઉતાવળો બને છે. યરુશલેમથી યરીકો જનારની પાસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગયા. એને કરુણા આવી અને શું કર્યું પછી? તે તેની પાસે ગયો. તેની પાસે ગયો. તેના ઘા પર તેલ તથા દ્રાક્ષરસ રેડીને પાટા બાંધ્યા અને તેને પોતાના જાનવર પર બેસાડીને ઉતારામાં લઈ ગયો અને તેની માવજત કરી. અને 35મી કલમ. બીજે દાડે તેને કેદીનાર કાઢીને ઉતારાવાળાને આપીને કહ્યું કે એની માવજત કરજે અને એ કરતા જે કાંઈ વધારે ખર્ચ લાગશે એ હું પાછો આવીશ ત્યારે તને આપીશ. હાલેલુયા. કેટલી બધી ચિંતા રાખી. ઈશ્વર તમારી ને મારી સંભાળ રાખે છે. હાલેલુયા. એને તમારું ને મારું ધ્યાન છે. એક વ્યક્તિ ઉપર કોઈનું ધ્યાન નતું ને જેનું ધ્યાન પડ્યું એમણે તો સહાયતા કરી જ નહીં. પૃથ્વી પર માનવંત કહેવાતા યાજકો ને લેવીઓ એને કતરાઈને ચાલ્યા ગયા. એ સહાયતા કરી શકતા હતા પણ ન કરી. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે જઈને એની સહાયતા કરી. હાલેલુયા. તમારો ને મારો પ્રભુ તમારી ને મારી ચિંતા રાખે છે. આશીર્વાદ આપશે. તમારું ને મારું સ્મરણ કરે છે. એનું વચન કહે છે જે નાના તથા મોટા સર્વને આશીર્વાદ આપશે. શોધીને આશીર્વાદ આપશે. હાલેલુયા. એક દુઃખમાં પડેલા લોકોને, પરેશાન થયેલા લોકોને શોધીને આશીર્વાદ આપશે. એના વિશે એવું લખવામાં આવ્યું છે ગામે ગામ અને શહેર જતો હતો. એટલે જો દુઃખમાં હતા, જો માંદગીથી પીડાતા હતા, તેઓને સાજા કરતા ફર્યો. હાલેલુયા. અને આજે પણ એ કામ કરી રહ્યો છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. હાલેલુયા. દુઃખમાં પડેલા લોકોની ચિંતા રાખી રહ્યો છે. માયુસ થવાની જરૂર નથી. પરમેશ્વર તમારી ને મારી સાથે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું કે ખેતરના મજૂરોને પ્રાર્થના કરો, ખેતરના માલિકને પ્રાર્થના કરો કે તે મજૂર મોકલી આપે, કેમ કે ફસલ પાકી ગયા છે. લોકો એની જિંદગીથી પાકી ગયા છે, દુઃખોથી પાકી ગયા છે, પાકથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ બધા લોકોને બચાવવા તૈયાર છે. થાકેલી જિંદગીને બચાવવા તૈયાર છે. ચિંતાગ્રસ્ત દુઃખોમાં જીવન જીવનારાઓને બહાર કાઢવા માટે તૈયાર છે. ધંધાની ચિંતા છે આ દિવસોમાં, નોકરીની ચિંતા છે, અભ્યાસની ચિંતા છે, બાળકો છે, બાળકોની ફીસ ક્યાંથી લાવશો એની ચિંતા છે, લગ્ન થઈ ગયા છે, લગ્નની અંદર પ્રોબ્લેમ ચાલી રહ્યા છે,
ક્યારે મારું ઘર બસશે, ક્યારે અમે એક થશું એની ચિંતા છે. મોટા મોટા બિઝનેસ ડીલ થઈ ગયા છે, માલ પહોંચાડવાનો છે, સામે વેપારી કહે છે મારી પાસે હમણાં ધંધો નથી, હાલત ખરાબ ને કઠોર છે. પણ એક ઈશ્વર છે જે તમારું સ્મરણ રાખે છે. હાલેલુયા. જેને તમારી ને મારી ચિંતા છે. હાલેલુયા. જે તમારું ને મારું ધ્યાન રાખે છે. ઘણા બધા પાસ્ટર્સો છે કે જેઓ ઇન્ડિપેન્ડન્ટ સેવા કરી રહ્યા છે, કલેશિયા બંધ છે, એમના માટે પણ પ્રભુએ કાગડાનો પ્રબંધ કરી રાખ્યો છે. પરમેશ્વર ચિંતા રાખે છે. ખેતી તો કરીએ છે, ખેતીનો પાક આવી જશે પછી લાભ થશે કે નહીં થશે, શું માર્કેટ હશે, કોણ ખરીદશે, ગભરાઓ નહીં. પ્રભુના લોકો, ઈસુ ખ્રિસ્ત તમારી ચિંતા રાખે છે. ઈસુ ખ્રિસ્ત તમારી સંભાળ રાખે છે. એક સ્ત્રી હતી, પ્રભુ ઈસુ ખ્રિસ્તને લખ્યું છે કે સમરૂનમાં થઈને જવું પડ્યું, એક્સ્ટ્રા માઇલ ચાલ્યા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક સ્ત્રી માટે. સમય કાઢ્યો પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમની સેવા 3.5 વર્ષની સેવામાંથી એક પાપી સ્ત્રીની ચિંતા કરી. કુવા પર જઈને જો બધાની સાથે પાણી ભરવા જાય તો બધા લોકો એને ચીડવતા હતા, એના પાપ કઈ કઈને એને મસ્કરી કરતા હતા. આ સ્ત્રી બપોરે એકલી પાણી ભરવા જાય છે. પ્રભુને એની ચિંતા છે. પ્રભુ ત્યાં જઈને અગાઉથી બેઠેલો છે અને પ્રભુ કહે છે ભાઈ મને પાણી પાવ, ભાઈ મને પાણી પાવ. સમરૂની બાઈ કહે છે તું યહૂદી થઈને મારી જોડે પાણી માંગે છે, કેમ કે યહૂદી લોકો આમની સાથે કોઈ રિશ્તા રાખતા નહીં. પ્રભુ કહે છે જો તું ઈશ્વરના વરદાનને જાણતી, મને જાણતી, તો તું મારી પાસે માંગતી તો હું તને જીવતું પાણી આપું. થોડી ઘણી વાર્તાલાપ થાય છે અને આ સ્ત્રી એના પાપમય જીવનને ભૂલીને ગામમાં જતી રહે છે અને પ્રચાર કરે છે મને મસીહ મળ્યો છે, મને મસીહ મળ્યો છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ ગામના રહેવાસીઓ માટે વધુ 2 દિવસ રોકાવું પડ્યું. અને ગામના રહેવાસીઓએ કીધું કે ભાઈ તારા કહેવાથી અમે વિશ્વાસ નથી કરતા, હવે તો અમે આ પ્રભુને જોયા છે ને એ જે શબ્દો બોલે છે ને એના પર વિશ્વાસ કરીએ છીએ કે આ પરમેશ્વરનો પુત્ર મસીહ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને ચિંતા છે. આ એક ભાઈની ચિંતા કરી પ્રભુ ઈસુ ખ્રિસ્તે, એક પાપી જીવનની ચિંતા કરી. આજે કયું પાપ પકડીને બેઠો છે, નાખી દઈએ પ્રભુની આગળ. એ ચિંતા રાખે છે. એ ચાહતો નથી કે તમારો ને મારા જીવન પાપમાં હોય. એની ઈચ્છા છે અને ચિંતા બી છે. જ્યારે તમે કોઈ પાપ કરીએ છીએ ચિંતા દૂર થાય છે. એને તમારું ને મારું ધ્યાન છે. લાગી દઈએ. એક સ્ત્રીને બચાવવા પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેટલા બધા કિલોમીટર ચાલ્યો. હાલેલુયા. એના 3.5 વર્ષની સેવામાં થાકેલા અને ચિંતાવાળા લોકોને એને બહાર કાઢ્યા છે. હાલેલુયા. એ તમારી ને મારી પણ ચિંતા રાખે છે. બેથેસ્દા કુંડની પાસે 38 વર્ષથી એક માણસ પડેલો હતો. લખ્યું છે ત્યાંના પરસાળોની અંદર લોકો રોગીઓને અનેક પ્રકારના બીમાર લોકોને લાઈને ત્યાં મૂકી દેતા કે જેથી કરીને એક કુંડની અંદર પાણી હતું, એ પાણીની અંદર સ્વર્ગનો એક દૂત આવતો હોય, પાણીને હલાવતો અને જે કોઈ પહેલા ઉતરે એને સાજાપણું મળી જતું. એક વ્યક્તિ છે આ કુંડમાં ઉતરી નથી શકતી, ચાલી નથી શકતી, ચિંતા કરી રહ્યું છે કોણ મને સાજુ કરશે. પણ એક પ્રભુ છે જેને એનું ધ્યાન રાખે. એક ઈસુ ખ્રિસ્ત છે જેને 38 વર્ષથી પડેલા માણસનું પણ ચિંતા ને ખ્યાલ હતો. હાલેલુયા. અને એની યાત્રામાં બેથસાદા કુંડની પાસે જાય છે, વાર્તાલાપ કરે છે, કહે છે શું તું સાજો થવા ચાહે છે? પેલો 38 વર્ષથી જે બીમાર છે એમ કે છે ચાહું તો છું પ્રભુ, કોઈ માણસ મારી સહાયતા કરતો નથી, કોઈ મારી મદદ કરતો નથી. હોય આ સમયે
તમારામાંના અહીં બેઠેલા લોકો, તમને કદાચ કોઈ માણસ સહાયતા ના કરે, તમે ઘણી વાર એની પાસે સહાયતાની માંગણી કરી હોય પણ ના કરે, કતરાઈ ગયા. પણ એક ઈસુ ખ્રિસ્ત છે જે કતરાશે નહીં, જેને તમારી ને મારી ચિંતા છે, જે તમારી ને મારી સંભાળ રાખે છે. લેકિન તરત જ પ્રભુએ એને કીધું, ઉઠ, તારું બિછાને ઉચકીને ચાલતો. અને તે એનું બિછાનું ઉચકીને ચાલતો થયો. હાલેલુયા. એ આપણી સંભાળ રાખે છે. અરે એને તમારી ને મારી સંભાળ રાખવા માટે શું કર્યું? પોતાનો પ્રાણ આપી દીધો, પોતાનું અમૂલ્ય લોહી વેવડાવી દીધું. કોણ આવું બલિદાન કરે? એને ચિંતા હતી ને તમારી ને મારી, એના રાજ્યમાં તમને ને મને લઈ જવા માટે, છોડાવવાને માટે, પાપમાંથી મુક્ત કરવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આડા અને ઉભા લાકડા ઉપર પોતાનું બલિદાન આપ્યું. હું બાપ છું, મારા દીકરા કે મારા પરિવાર માટે પ્રાણ આપવું, એટલો પ્રેમ તો કોઈ નથી કરી શકતો. અને ઈશ્વર છે કે જેને તમારી ને મારી ચિંતા છે. એને તમને મને પ્રેમ કર્યો છે અને એનું વચન કહે છે કે તમારી બધી ચિંતા લઈને એની ઉપર નાખી દો, કેમ કે તમારી સંભાળ કાળજી રાખે છે. જ્યાં સુધી તમારી ને મારી પાસે ચિંતા હશે, ત્યાં સુધી તમને મને ખબર નહીં પડે કે તમારી ને મારી સંભાળ કોઈ રાખે છે કે નહીં. મેં અનુભવથી કહું છું, મને તો એવું લાગે છે કે આ દુનિયામાં હું એકલો જ છું કે મારો બાપ મારી આટલી ચિંતા રાખે છે, એનો અનુભવ કરું છું. હાલેલુયા. વ્યક્તિગત અનુભવ કરું છું કે કેટલી એને ચિંતા રાખે છે. મેં જે વસ્તુ માંગી નથી એ પહેલા તો એને પ્રોવાઈડ કરી નાખેલી હોય છે. એને મારી નાની વાતની ચિંતા છે, એને તમારી નાની વાતની ચિંતા છે. એ તમારી ને મારી સાથે દુઃખી થાય છે. તમારી ને મારી ચિંતા કોઈને કહેવાની જરૂર નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહી દો, અને કોઈને કહો તો કેવળ પ્રાર્થના માટે. હાલેલુયા. પ્રાર્થના માટે. તો આ વચનનું પરાક્રમ તમને મને ખબર પડશે કે જે અરણ્યમાં હાગારને માટે કૂવામાંથી પાણી આપી શકે છે, જે અધમુઆ યાત્રીને તેલ ચોળીને મલમ લગાડીને સાજો કરીને એના ઘર સુધી પહોંચાડવાનો પ્રબંધ કરી શકે છે, જે એક પાપી સ્ત્રીને બચાવવા માટે પોતાનો રસ્તો બદલીને એક્સ્ટ્રા માઇલ ચાલીને બચાવવા જઈ શકે છે, જે 38 વર્ષમાં માણસને જેની કોઈ સહાયતા નથી કરતું એની સહાયતા કરવા ત્યાં પહોંચી શકે છે. એ પરમેશ્વર વિશ્વાસ યોગ્ય પરમેશ્વર છે. વિશ્વાસ યોગ્ય એની પર વિશ્વાસ કરીને જોશો, તરત જ એ વિશ્વાસ તમારામાં કાર્યરત થશે. જ્યારે તમે હું જે ઘડીએ વિશ્વાસ કરીએ છીએ એ જ ઘડીએ ઈસુ ખ્રિસ્તનો વિશ્વાસ તમારા મારી અંદર કાર્યરત થાય છે. એના વચનનું પરાક્રમ કાર્યરત થાય છે અને તમારી ને મારી દરેક તકલીફોને દૂર કરે છે. આરામથી ઊંઘ આપશે. આજે તમને આશીર્વાદ આપશે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. હાલેલુયા. આજે આ ભવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને આશીર્વાદ આપશે. તમને શાંતિથી ઊંઘ આવે એવો પ્રબંધ કરશે. હાલેલુયા. તમારી ચિંતાઓને લઈ લેશે. તમે કમજોર છો, બીમાર છો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને ચંગાઈ આપશે. હાલેલુયા. આજે આપશે, હમણાં જ આપશે. એ તમારી ચિંતા રાખે છે, એને તમારું ધ્યાન છે. રસ્તા બંધ થઈ ગયા છે બિઝનેસના, આજે જે ખોલશે. હાલેલુયા. જેવો ઈસુ પર વિશ્વાસ કરશો, ઈસુ કામ કરવા લાગશે. હાલેલુયા. બધું ખોલવા લાગશે. હાલેલુયા. હરેક પરેશાનીઓ એ મુક્ત કરીને આજે જ એ પોતાનો મહિમા તમને દેખાડશે. બસ ખાલી તમારી ચિંતા એની ઉપર આપણા સ્થાનો પર ઉભા થઈએ. પ્રભુ એમ કરવા સહાયતા કરો. યહોવા તમને આશીર્વાદ આપો અને તમારું રક્ષણ કરો.
યહોવા પોતાનું મુખ તમારા પર ઉઠાવો અને તમારા પર કૃપા કરો. યહોવા પોતાના મુખનો પ્રકાશ તમારી પર પાડો અને તમને શાંતિ આપો.